નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર 14 સંભાવના એનું ક્વેશ્ચન સ્વાધ્યાય 14 નું ક્વેશ્ચન નંબર 31। આની પહેલાંના વિડીયોમાં આપણે 28 થી 30 નંબરના દાખલા જોયા અને હવે 31 નંબરનો દાખલો આ જોવાના છે મિત્રો। આ જે પત્તાવાળો દાખલા હોય છે ને મોસ્ટ આઈએમપી હોય છે મિત્રો। પત્તાવાળા દાખલા બહુ જ પૂછાય છે આ પાઠમાંથી મિત્રો। तो मित्रों आने આપણે आईएमपी जाहिर કરીએ છીએ મિત્રો, बराबर। તમારે તૈયાર આ કરી દેજો મિત્રો, કારણ કે आईएमपी પ્રશ્ન આપણે જાહેર કર્યો છે અને આપણે જાહેર કરીએ છીએ आईएमपी પ્રશ્નથી 100% બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે। તો મિત્રો અહીંયા લખીએ કે 5 ચોકટના પત્તા 200 પત્તા 5 ચોકટના પત્તા છે। એમાં પહેલું પત્તું છે 200 ગુલામ રાની રાજા અને એકો। 200 ગુલામ રાની રાજા અને એકો એટલે 200 ગલ્લીઓ થી લઈને એકા સુધી કેટલા પત્તા? 1 2 3 4 ને 5। તો પત્તું રાણીનું હશે તેની સંભાવના। તો લખીએ ઘટના એ પત્તું રાણીનું હોય, બરાબર। તો P1 લખીએ આપણે કેટલા પત્તા છે? 1 2 3 4 ને 5। तो मित्रों 5 आवशे અને ઉપર 1 आवशे, कारण के रानीનું पत्तुं કેટલું છે? 1 છે, बराबर मित्रों। એટલે જવાब શું આવશે? 1/5। તો પણ તમે પાછળ જવાબ ચેક કરતા રહેજો, હું તો કરતો જ રહું છું મિત્રો। મારી પ્રેક્ટિસ બુકમાં અને તમારી પ્રેક્ટિસ બુકમાં અલગ જવાબ આપેલો હોય, કદાચ બાય ચાન્સ 99.99% તો ના જ હોય, પરંતુ કદાચ આપેલો હોય તો તમારે જાણ આગળ કરવી પડે, બરાબર મિત્રો। જોઈએ આપણે હવે આગળ। અહીંયા કહે છે કે મિત્રો એક જ મિનિટ, હું સ્ટેન્ડ લગાવી દઉં। અહીંયા કહે છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે તો એકો હોય તેની સંભાવના શોધો। ઘટના એ એકો હોય, બરાબર। P1 બરાબર રાણીને તો કાઢી દીધી, તો હવે કેટલા પત્તા વધ્યા મિત્રો? હવે 4 પત્તા વધ્યા, બરાબર। અને એકો કેટલો હતો? 1 એકો હતો, બરાબર। તો આપણો જવાબ 1/4 આવશે। હવે રાણી હોય તેની સંભાવના શોધો। તો મિત્રો અહીંયા કહે છે કે રાણીને કાઢી દીધી। અહીંયા રકમમાં શું કહે છે? રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે। તો રાણી હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો આપણે। તો મિત્રો રાણી તો હવે લખીએ અહીંયા ઘટના બી રાણી હોય માટે PB બરાબર 0। રાણી તો આમાં છે જ નહીં અને એને ભાગ્યા 4, રાણીને સાઈડમાં કાઢવામાં આવે છે। 0/4 બરાબર જવાબ શું આવશે મિત્રો? 0, બરાબર। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આની પછી આપણે સ્વાધ્યાય નંબર 14 નો ક્વેશ્ચન નંબર 32 જોવાના છીએ મિત્રો, બરાબર। ક્વેશ્ચન નંબર 32 આ વિડીયોમાં આપણે આના પછીના વિડીયોમાં જોવાના છીએ મિત્રો। વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું આ વિડીયોમાં। થેન્ક યુ સો મચ। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।